મહેમદાવાદના ખાતરજમાં ધોધમાર વરસાદના પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાયા। ખાતરજ દરવાજા પાસે અનેક મકાનો પાણીમાં ગરકાવ। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી। ગુજરાતમાં જે રીતે વરસાદી આફત જોવા મળી રહી છે અને અમદાવાદ સહિત અલગ અલગ તાલુકાઓમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે TV13 ગુજરાતી મહેમદાવાદ પહોંચ્યું છે અને મહેમદાવાદમાં જે રીતે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે અમુક નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં ઘરમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે, કારણ કે વરસાદ જે રીતે ગઈકાલ રાતથી વરસી રહ્યો છે અને જેના કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। મહેમદાવાદ અને આસપાસના જગ્યાઓમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય, જેના કારણે અનેક જે મકાનો છે તેમાં પણ 2 ફૂટ સુધી પાણી ભરાયા છે અને મુશ્કેલીઓ પડી રહી છે। આપણે કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરીશું। આપનું નામ શું છે અને આ જે જગ્યા છે તે કઈ જગ્યા કહેવાય છે અને કેટલી તકલીફ છે? મહેમદાવાદ ખાતરજ દરવાજા બહાર। મારું નામ સાજિદ છે। આ લગભગ 3 દાડાનું એ છે, પણ આજે સવારથી વરસાદ ચાલુ થયો અને બધા એરિયામાં પાણી ફરી ગયા, બધા ઘરોમાં ને બધે પાણી છે। હવે એનું શું કરવાનું આપણે? ત્યારે આ પ્રકારના વરસાદ પડે ત્યારે નાના બાળકો, વૃદ્ધોને બહુ તકલીફ પડે છે, ક્યાંક બહાર જવું હોય ઘરમાંથી પાણી બધું ભરાઈ જાય, નુકસાન બી થાય છે। હા, નુકસાન થાય છે। આ ઘરો બધું લો તમે, આ બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું। હવે કઈથી કામ ધંધો કઈ જવાનું એવું છે આ બધામાં, ના કોઈ એનું એ નિકાલ કરતું જ નહીં। ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે, આજે આખા દિવસ જે રીતે વરસાદ પડ્યો અને હજી પણ 3 દિવસ આવા વરસાદની આગાહી, કેટલી તકલીફ પડી શકે છે? વધારે પડી શકે એમાં તકલીફ બહુ પડી શકે અમને, કે જો આ ઘર અમારું છે બરાબર, હવે અમારા ઘરના બધું બહાર લઈને જતા રહ્યા સામાન, એટલે હવે અભી કઈ જવાનું અમારે? કોઈ અમારું એ જે મેમ્બરો બી એમનું કરે છે, કોઈ જોવા બી નહીં આવતું કે કોઈ એ નહીં કરતું। બસ જે પહેલા મેમ્બર હતા એ બધું કરતી રહ્યા, હવે એ મેમ્બર જતા રહ્યા તો બીજા મેમ્બર કશું કરતા જ નહીં, કોઈ જોવા બી નહીં આવ્યું કે કશું કરવા એ બી નહીં। અહીંયાના જે લોકલ તમારા સ્થાનિક જે નેતાઓ આગેવાનો એમને કોઈ આયા, કોઈ મળ્યા કે બાતચીત? કોઈ જ નહીં આવ્યું, કોઈ મેમ્બર નહીં આવ્યું। જે ગઈ વખત મેમ્બર હતા એ ગઈ વખત એવું ભરેલું હતું, એમણે બધી સહી કરી આલી। આ વખત જે બીજા મેમ્બર આવે છે કોઈ જોવા બી નહીં આવ્યું, એવું છે। તો જે રીતે સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે પાણી ભરાય ત્યારે જે સ્થાનિક નેતાઓ આગેવાનો છે તે આવતા હોય છે, પરંતુ આ વખતે કોઈ પણ તેમની મુલાકાતે નથી આવ્યું અને નાના બાળકો હોય, વૃદ્ધો હોય, ત્યારે અનેક જે પરિવાર એવા છે જેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, મહેમદાવાદ।